ગણતરીમાં ફોર્મ ચકાસણી સમયે કલેક્ટર કચેરી ખાતે રાજકીય ઘર્ષણ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ હવે ગણતરીનો સમય બાકી છે તેવામાં સ્થાનિક રાજકારણમાં ગરમીનો પાર ઉચકાયો। મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ચકાસણી સમયે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા વચ્ચે ઘર્ષણ સર્જાયું। મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 7 આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગાયત્રીબા ઝાલા દ્વારા ચૂંટણી પંચની કામગીરી પર ઉઠાવ્યા સવાલો। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ભાવિંગ ભાવસાર મહેસાણા। આપનું નામ જણાવજો અને શું સમસ્યા હતી? મારું નામ ઝાલા ગાયત્રીબા છે અને મેં વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી નોંધાયેલી છે। અત્યારે આજે ફોર્મ ચકાસણીની તારીખ હતી તો અમે કલેક્ટર ઓફિસમાં બધા હાજર હતા। તો અમારા વોર્ડ નંબર 8ના ઉમેદવારના ટેકેદારને તાનાશાહીથી ભાજપના કાર્યકરો દ્વારા એમને ઉપાડી જવામાં આવ્યા અને અચાનક જ એમને ત્યાં હાજર કરવામાં આવ્યા। તો અમારી નજર આવતા અમે એ લોકોને મહેશભાઈને બહાર લાવવામાં આવ્યા અને અમને એમને કહેવામાં આવ્યું કે મને જબરજસ્તી ઉપાડી ગયા હતા। તો પછી અમે એમને અમારી સાથે લઈ ગયા અને એમને સમજાયા। તો એમણે કીધું કે મને ભાજપના કાર્યકરો દ્વારા મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યું છે, મારે ઉમેદવારી પાછી ખેંચવા દેવાની નથી, હું ટેકેદાર છું, મેં મારી મરજીથી ટેકેદારી નોંધાવી હતી। એક મિનિટ।